એવરીવન, હું HK બારાડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રાઈસ પકોડી લઈને આવી છું. એક વાટકી ચોખાનો લોટ છે. 3 થી 4 બટાટા છે. બટાટા અને ચોખાના લોટના ગોટા બાફી દેવાના છે. બાફી દેવાના છે. બટાટાને મૂકી દીધા છે. બટાટા 5 મિનિટ સુધી બફાવા દઈશું. 1 થી 2 વિસલ થવા દઈશું. બટાટા બફાઈ જાય પછી મિક્સ કરીને એડ કરીશું. બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે તેને સાલ ઉતારી દઈશું. ડુંગળી લીધી. ડુંગળી છે તે છીણી દેવાની છે અંદર. લીલા મરચાં એડ કરીશું કટિંગ કરીને. વધારે ને અમે લીલા મરચાં ઓછા ખાઈએ છીએ. કરીશું દાણા પણ આખા એડ કરીશું. અડધી ચમચી મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. દાણા અને જીરું ફરી પાવડર છે તે પણ એડ કરીશું. મરચું નોર્મલી એડ કરીશું, વધારે તીખું થાય નહીં તે માટે સ્વાદ પ્રમાણે. સોડા એડ કરીશું. ખોડ એડ કરીશું. મિક્સ કરી દઈશું. લોટ ને બટાટા મસાલા બધા મિક્સ કરી દઈશું. હવે તેમાં અનુકૂળતા પ્રમાણે થોડું પાણી એડ કરીશું. આમ તો રાત્રે ચોખા પલાળવાના હોય, રાત્રે તમે પલાળી શકો, પણ ચોખા પલાળો નહીં તો આ રીતે તૈયાર લોટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. રવા દઈશું. તેમાં કટિંગ કરીને ધાણા એડ કરીશું. શું લાગવાથી થોડું મરચું એવું એડ કર્યું છે. હવે તેમાં ધાણા કટિંગ કરીશું. લીલા ધાણા, બરાબર મિક્સ થઈ ગયું છે. બટાટા પણ મિક્સ થઈ ગયા છે. મસાલો પણ બધો મિક્સ થઈ ગયો છે. તો હવે તેમાં આ રીતે ચોખાની પકોડી તૈયાર થઈ ગઈ છે. ચોખા અને બટાટાની પકોડી તૈયાર થઈ ગઈ છે. સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ, બજાર જેવી મસ્ત ચોખાની પકોડી. આ રીતે સરસ એવા મસ્ત બધી રીતે બધા મસાલા નાખીને સરસ એવી મસ્ત ટેસ્ટી અને સ્વાદિષ્ટ પકોડી તમે બનાવી શકો છો. જોડે તમે મરચાં પણ યુઝ કરી શકો છો. જોડે
ચટણી પણ છે, તે પણ એવા કુરકુરે રાઈસ પકોડી આ રીતે તમે ચટણીની અંદર આ રીતે કરીને તમે ખાઈ શકો છો. આ રીતે તમે રાઈસ પકોડી મરચાં સાથે ખાઈ શકો, ચટણી સાથે ખાઈ શકો, સાથે ડુંગળી પણ જોડે ખાઈ શકો. ખૂબ જ ખાવાની મજા આવે. તો જરૂરથી તમે ઘરે ટ્રાય કરજો. આ રીતે તમે મહેમાન આવે, કોઈ બી આવે, તમારે જ્યારે ખાવાનું મન થાય તો આ ઓછી મહેનતમાં આ રીતે તમે રાઈસ પકોડી બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ મસ્ત અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી, ખૂબ જ મજા આવે. તો આજની રેસીપી મિત્રો તમને ગમી હોય તો બનાવવાનો ટ્રાય કરજો. જરૂરથી મને જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો. ચલો મળીશું આવતી વખત નવી રેસીપી સાથે. બાય.